ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જાણીશું કે જે તમારી જમીન છે અને તમે ખેડૂત ખાતેદાર છો તો જે સર્વે નંબર છે એની જમીન માપણી કઈ રીતે કરવી, કારણ કે ઘણા બધા ખેડૂતોને હદ કેટલી જમીન છે એમની વિગતો મળતી નથી। તો મિત્રો આજે જાણીશું કે જમીન સર્વે નંબરની માપણી કઈ રીતે કરવી, એની અંદર કેટલી ફી થાય છે એ પણ વિગતો જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો જમીન સર્વે નંબર અંતર્ગત કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? તો મિત્રો DILR કચેરીમાં જે જમીન માપણી કરવામાં આવે છે એ અંતર્ગત જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ કચેરી ખાતે સર્વે નંબરની માપણી કઈ રીતે કરવી રહેશે, તો કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે। તો આની અંદર કયા વિગતો આની અંદર સમાવેશ થાય છે? તો ખાતેદાર મુખ્યત્વે નીચે જણાવેલ જે હેતુની માપણી કરાવી શકે છે। તો પોતાના ખેતર સરકાર રેકોર્ડ મુજબ હદ જાણવા મળશે। લાગુ સર્વે નંબરમાં માલિકે પોતાના ખેતરના દબાણ કરેલ છે કે કેમ એ પણ જાણવા મળશે। તો ખેતરની ચતુર્સીમા અને બાઉન્ડ્રી માર્ક જાણવા માટે ક્ષેત્રફળ પણ તમને જાણવા મળશે। તો ખેતરના ભાગ હિસ્સા કરવા, જમીનની બિનખેતી થતાં એ અંતર્ગત, તો કલેક્ટર કચેરી તરફથી જમીન ગ્રાન્ટ થતાં એ અંતર્ગત, તો સરકારી જમીન લીઝ ભાડા પટ્ટા પર મેળવવા અગાઉ અંતર્ગત છે। તો આ ઉપરાંત સરકારી કામ જે જમીન માપણી કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે જાહેર હેતુ માટે સંપાદન કરવા માટે જમીન જેવા કે રસ્તા, કેનાલ, રેલવે, ઔદ્યોગિક સંકુલ, સ્મશાન, ગમતા જે વગેરે પણ સમાવેશ થાય છે। તો પદ્ધતિ આની અંદર સર્વે નંબર જમીન માપણી કઈ રીતે રહેશે? તો મિત્રો જાણે કે એક વખત માપણી થયેલી હોય તેવી જમીન ડીટે માટે જે પ્લેન ટેબલ અને મેજર ટેપ વડે કરવામાં આવે છે। તો માપણી કરતાં અગાઉ સર્વેયર જે તે સર્વે નંબર પર ખાતેદાર પ્રત્યક્ષ કબજા મુજબ નિશાન કરવામાં આવે છે। ત્યારબાદ ચોક્કસ રેખા પર મીટરમાં માપ લખી અને સીટ પર ખેતરની આકૃતિ તૈયાર કરવામાં આવે છે। તો મિત્રો 2 હેક્ટર જેટલી જમીન માપણી આશરે 3 કલાક જેટલો સમય લાગે છે। તો માપણીમાં જો એકર કરતાં ઓછું ક્ષેત્રફળવાળી જમીન હોય તો 1 સેમી બરાબર 5 મીટર સ્કેલમાં અને 2 એકર અંતર્ગત 0. જે છે એ અંતર્ગત 0.8094 હેક્ટર અંતર્ગત ગણવામાં આવે છે। તો એ અંતર્ગત કરતાં વધારે હોય તો 1 સેમી બરાબર 10 મીટર કરવામાં આવે છે। તો મિત્રો 2 એકરથી વધારે જમીન હોય તો એની અંદર જે મીટરની સ્કેલ બનાવવામાં આવે છે જે 2 રીતે કરવામાં આવે છે। તો એની અંદર 2 એકર કરતાં ઓછું હોય તો 1 સેમી બરાબર 5 મીટર, 2 એકરથી વધુ હોય તો 1 સેમી બરાબર 10 મીટર સ્કેલ બનાવવામાં આવે છે। તો મિત્રો આની અંદર વધુમાં જાણીએ કે આની અંદર કામગીરી સર્વેયર જે કચેરી છે એ અંતર્ગત જાણીશું જે તે ખાતેદાર અગાઉ માપણીની તારીખે લેખિતમાં જણાવે છે। તો સર્વેયર જે ખાતેદાર માપણી માટે અરજી હશે તેના સર્વે નંબર માપ દર્શાવતો નકશો તથા આજુબાજુના સર્વે નંબર નકશા લઈને ખેતર પર સ્થળે આવશે। તો એ અંતર્ગત જાણીશું। તો મિત્રો જ્યારે પણ સર્વેયર આવે છે તો તમારા ખેતરનો નકશો લઈને આવશે। તો મિત્રો ખાતેદાર લાગુ સર્વે નંબર જે ખાતેદાર અને ગામમાં વડીલ હાજર રહેશે તો ની હાજરીમાં ખાતેદાર સ્થળે જેટલા પ્રત્યેક જે કબજો હશે તેના પર ખેતર ફરતે નિશાન બનાવવા ખાડા કરશે। ત્યારબાદ જે પ્લેન ટેબલમાં અને 30 મીટર ટેપની મદદથી ઉપર મુજબ ખાડા પર ઝંડી ટેકવી માપણી કરશે। તો સામાન્ય રીતે 1 એકરથી 2 એકર જેટલી જમીન માપતા 3 કલાક ઉપરાંત સમય થાય છે। તો માપણી થયા બાદ કચેરીમાંથી લાવેલ રેકોર્ડ આધારે મેળવી અને આ આધારે અરજદાર જવાબ તથા જે સર્વે નંબર હદ બતાવે છે એની જરૂર ખાડા નિશાન કરાવે છે। સ્થળે કરેલ કામગીરીનું પંચનામું પણ કરે છે અને રેકોર્ડ કચેરી પરત કરે છે। જે આધારે જે અરજદાર છે એ માપણીના સીટની નકલ મેળવી શકે છે। જે ખેડૂત ખાતેદાર છે એ માપણી જે સીટ છે એની ઝેરોક્ષ પણ સર્વેયર આપવામાં આવશે। તો જમીન માપણી કરવા અંગે
ટેકનોલોજી અને સાધનો ઝડપીથી બદલાઈ રહ્યા છે, તો અદ્યતન થયેલી આધુનિક માપણી મશીન થકી ઝડપી વધુ ચોકસાઈ માટે જે વિસ્તારોની માપણી શક્ય બની છે. તો મિત્રો, રાજ્યમાં હાલ રીસર્વે કામગીરી તમામ 33 જિલ્લાઓમાં અમલી છે. જે ગામનું રેકોર્ડ આખરી થયેલું પ્રમોલેટ જે થાય જે તમામ કરવા અંગે ટેકનોલોજી અને સાધનો ઝડપી બદલાઈ રહ્યા છે, તો આને અદ્યતન થઈ રહેલા આધુનિક માપણી મશીનો થકી ઝડપીથી વધુ ચોકસાઈ મોટા વિસ્તારમાં માપણી શક્ય બની છે. તો રાજ્યમાં હાલ રીસર્વે કામગીરી 33 જિલ્લાઓમાં અમલી છે, તો તમે તમારી જમીનની માપણી રીસર્વે કરાવી શકો છો. તો જે ગામનું રેકોર્ડ આખરી થયેલ પ્રમોલગેટ થાય તો ગામમાં હવે પ્લેન ટેબલ પર 30 મીટરને બદલે હવે ઇલેક્ટ્રોનિક્સ ટોટલ ટ્રેશન મશીન અને ડિફેન્સ ગ્લોબલ જે અંતર્ગત સિસ્ટમ છે એ અંતર્ગત મશીનની આધુનિક સાધનોથી માપણી કરવામાં આવે છે. તો મિત્રો, જમીન માપણી માટે જે ફી તમારે ચૂકવવાની છે તો કેટલી ચૂકવવાની રહેશે જમીન બાબતે ફીના દરોની આપણે વાત કરીશું. તો માપણીની ફી વિગતે તમે જોઈ શકો છો. 1 એકર સુધી 600 રૂપિયા. ત્યાર પછી અરજદાર જે ગામમાં વધુ એક સર્વે નંબર એકર કરી શકે છે. તો મિત્રો, પ્રથમ એકરના જે 600 રૂપિયા ગણવામાં આવે છે અને જે પછીના એકરો છે એ 300. તો આ કિસ્સામાં સર્વે નંબર દીઠ 4 હિસ્સા થાય તેમાં જે 2 એકર દીઠ છે એ 900 રૂપિયા ગણવામાં આવે છે. તો બિનખેતી માટે એક સર્વે નંબર 4 પ્લોટ સુધી 1200 રૂપિયા, પછી પ્રત્યેક પ્લોટના 300 રૂપિયા. તો એ અંતર્ગત સેકન્ડ વિઝિટ ફી રેવન્યુ ખાતા સર્વે નંબર 600 રૂપિયા. તો સેકન્ડ વિઝિટ ફી બિનખેતી સર્વે નંબર અંતર્ગત 1000 રૂપિયા. તો આ રીતે તાકની માપણી માટે માપણી 2 કક્ષાની રહેશે. તો અરજી સાથે માપણી ફી રહેશે 1800 રૂપિયા. તો આ પ્રકારે તમારે ફી ચૂકવવાની રહેશે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.